સુરતના સલાબતપુરા વિસ્તારમાં ગૌવંશ હત્યા અને ગૌમાંસની હેરાફેરી સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। સુરત શહેર પોલીસના સલાબતપુરા પોલીસ મથકે બાતમીના આધારે વોચ ગોઠવી એક ટેમ્પો અટકાવી તેમાંથી 1658 કિલો ગૌમાંસ ઝડપ્યું હતું। આ સાથે 5 ઇસમોની ધરપકડ કરી કુલ 5,06,000ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સલાબતપુરા પોલીસને માહિતી મળી હતી કે ઉમરવાડા પાવર હાઉસની પાછળ પીડી રેશમવાળા બિલ્ડિંગની સામે એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પોમાં ગૌમાંસનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે। મળેલી બાતમીને ધ્યાને લઈ પોલીસ દ્વારા સ્થળ પર વોચ ગોઠવી ટાર્ગેટેડ વાહનને અટકાવ્યું હતું। ટેમ્પોની તપાસ દરમિયાન કુલ 1,658 કિલો ગૌમાંસ મળી આવ્યું, જે ગેરકાયદેસર રીતે હેરાફેરી માટે લાવવામાં આવ્યું હતું। સાથે જ પોલીસને રૂપિયા 3 લાખની કિંમતનો ટેમ્પો, 6 મોબાઈલ, રૂપિયા 24,000 અને રૂપિયા 14,300 રોકડા મળી આવ્યા હતા। પોલીસે કુલ રૂપિયા 5.6 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલા 5 ઇસમોને ઝડપી લીધા, જે સુરતના વિવિધ વિસ્તારોમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે। ઝડપાયેલા આરોપીઓની ઓળખ રહેમાન ઇસ્માઇલ શેખ, ઇમામ હીરા શેખ, શહબાઝ શકીલ શેખ, મુખ્તાર જંગુ શેખ, આસિફ ઇસ્માઇલ શેખ તરીકે થઈ છે। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને ગૌ હત્યા, ગૌમાંસ વેચાણ અને હેરાફેરી સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ કિસ્સામાં સામેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગૌ હત્યા વિરોધી કાયદા હેઠળ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સલાબતપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગૌમાંસ હેરાફેરી માટે શંકાસ્પદ રીતે સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે। તેવું માનવામાં આવે છે કે તેઓ ગૌવંશનો કતલખાનામાં હત્યા કરીને ગૌમાંસ હેરાફેરી કરવાનો રેકેટ ચલાવતો હતો। આ કેસમાં વધુ કડી શોધવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ, ફોન રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે। સાથે જ આ રેકેટમાં અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાંસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે, જે મહારાષ્ટ્ર પાસેનો છે। પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડોક્ટર હોય છે એમને બોલાવ્યા હતા, જે પશુ ચિકિત્સક છે, અને એમણે ચેક કર્યું હતું। આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ અમે એફએસએલમાં મોકલીને કન્ફર્મ કર્યું એ ગૌમાંસ જ હોવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સુરત પોલીસ માટે આ એક મોટી સફળતા ગણાઈ રહી છે, કારણ કે 1.6 ટન ગૌમાંસની હેરાફેરી રોકવામાં આવી છે। આ ઉપરાંત આરોપીઓની નેટવર્ક તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। આગામી દિવસોમાં પોલીસે ગૌ હત્યા અને ગૌમાંસ હેરાફેરીની વધુ તપાસ કરીને અન્ય આરોપીઓને ઝડપી પાડવાની શક્યતા વ્યક્ત કરી છે।